નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગુજરાત દર્પણ ન્યૂ જર્સીમાં પ્રસિદ્ધ વાર્તા બકુલની બોલબાલા. સૌજન્ય સંપાદક શ્રી સુભાષ શાહ, કલ્પેશ શાહ. વાર્તા લેખન રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ દેખાવે ભોળિયા પણ નસીબના બળિયા એવા એક મજાના દોસ્તની યાદોની વાતો, બકુલની બોલબાલા. બે યાર જોજે ને, આજે તો હું મારા મમ્મી પપ્પાને પગે લાગીને અને મંદિરમાં ભગવાનના દર્શન કરીને નીકળ્યો છું. અંકીએ 100% પાસ થઈ જવાનો. આ બે યાર કહીને વાત શરૂ કરવાની બકુલની ખાસિયત હતી. પણ તું બરાબર વાંચીને તો આવ્યો છું ને? બકુલની સાવ બેકૂફ જેવી વાત સાંભળીને મારાથી પૂછાઈ ગયું. અરે વાંચવાની ક્યાં વાત કરે છે? રાત્રે વાંચવા બેઠો તો પપ્પાએ કહ્યું કે મોડી રાત થઈ, ક્યાં સુધી જાગીશ? સવારે વહેલો ઉઠીને વાંચજે. એટલે હું તો ઊંઘી ગયો. બકુલે નિરાતે જવાબ આપ્યો. હા, તો પછી સવારે વહેલા ઉઠીને તો વાંચી લીધું છે ને? ના બે યાર, સવારે ઉઠીને વાંચવા બેઠો તો મમ્મીએ કહ્યું કે આખી રાત જાગ્યો છું, તો જરી જંપી જા, સહેજ ઊંઘ ખેંચી લે. હા, તો શું? મમ્મીએ કીધું એટલે હું તો ઊંઘી ગયો. બકુલે આજ્ઞાંકિત બાળક જેવી વાત કરી. અરે ભગવાન, મારાથી કપાળ કૂટાઈ ગયું. આ બકુલ એટલે અમારા યારોનો યાર, પણ વાતો એની સાવ બેકાર. મેં કપાળ કૂટ્યું એ જોઈને એણે પૂછ્યું, કેમ, હું થયું? બે યાર, મમ્મી કે પપ્પા કે તો આપણે સાંભળવું તો જોઈએ ને. બોલો બોલો, હવે કરવાનું શું આ બકુલનું? તારક મહેતાના ઊંધા ચશ્માનો બાઘો તો આજકાલની પેદાશ, પણ અમારો બકુલ તો 40 વર્ષ પહેલાની પેદાશ. દેખાવ એનો સાવ ભોળ્યો, વાતોય કરતો સાવ બાળક જેવી. પણ કોણ જાણે એનામાં એવી તો શું ખૂબી હતી કે અમને સૌને બહુ વાલો હતો. ક્યારેક એની પર ચીડ ચડતી, તો ક્યારેક એની વાતો પર હસવું કે રડવું, એની સમજણ નહોતી પડતી. કોલેજના એક પછી એક વર્ષ બદલાતા ગયા, પણ ના બદલાઈ એની વાતો કે એની હરકતો. એમને એમ કોલેજના 4 વર્ષ પૂરા થવા આવ્યા. કોલેજની ફાઇનલ એક્ઝામ પછી 10 દિવસે અમારી વાયવા શરૂ થઈ. હું થયું, કેવી તોપ ફોડીને આવ્યો? જેવો બકુલ વાયવાના અડધા કલાકે બહાર આવ્યો કે મારાથી પૂછાઈ ગયું, એ થવાનું શું હોય, આપણે તો જેવા છીએ એવી ચોખ્ખી વાત કરીને આવ્યા. આતુરતાનું દેડકું ગળામાં અટવાઈ ગયું હતું. ખબર હતી કે વાત શરૂ કરીને 1 મિનિટનો પોઝ તો એ લેશે જ, એટલે ન પૂછાય કે ના ચૂપ રહી શકાય. એવા સંજોગોમાં પણ ચૂપ રહ્યો. બે યાર, સાહેબે તો મને ફર્સ્ટ ટર્મમાંથી પહેલો સવાલ કર્યો. મેં તો કહી દીધું કે આ તો બહુ જૂનું થયું, અત્યારે ક્યાંથી યાદ હોય?
બકુલે બોલવાનું શરૂ કર્યું. હે? હા. પછી તો સાહેબે બીજી ટર્મમાંથી સવાલ પૂછ્યો. અને તને તો ખબર છે ને, ત્યારે તો આપણા લગ્ન થયા હતા. એ આપણા નહીં, તારા. બે યાર સમજી જાને. સમજી ગયો, આગળ વધ. હા, એટલે મેં તો સાહેબને કહી દીધું કે બીજી ટર્મમાં બહુ ધ્યાન નથી અપાયું. પછી એમણે ત્રીજી ટર્મમાંથી સવાલ પૂછ્યો. પણ યાર, એ તો હમણાંનું હાવ નવું, એટલે ક્યાંથી પાકું થયું હોય? હે? આ વખતે મારા હેનો એ જરા લંબાયો, પણ એને કઈ ફરક ના પડ્યો. બસ સાહેબ પણ આમ તારી જેમ જ હે બોલ્યા. પણ આપણે તો જે સાચું હતું એ જ કહી દીધું કે આ ટર્મનું તો હજી કાચું છે. પછી તો સાહેબ લમણે હાથ દઈને બેસી રહ્યા. બે યાર, એમને જોઈને તો મને ચિંતા થઈ. મેં સાહેબને પૂછ્યું, પ્યુનને બોલાવીને પાણી મગાવી દઉં, અને તમને ઠીક ન હોય તો આપણે વાયવા ફરી બીજા દિવસ પર રાખીએ. શું છે કે મને થોડું પાકું કરવાનો ટાઈમ મળે. હવે તો હે શબ્દ પણ મારાથી ના ઉચ્ચારાયો. પણ તમે જ કહો કે આ બકુલ કુમારને શું કહેવું? એના ભોળપણ પર વારી જવું જોઈએ કે એને વારવો જોઈએ? હું એના સાહેબની જેમ લમણે હાથ દઈને બેસી રહ્યો. પણ જેમ મને ખબર હતી કે બકુલ કુમારનું ગાડું ક્યાંય અટકવાનું નથી, એમ એના સાહેબને પણ ખબર જ હશે કે બકુલના પિતાશ્રીની વક કેટલી ક્યાં સુધી પહોંચેલી છે. અને ખરેખર એમ જ થયું. અમારા બકુલ કુમારે ફર્સ્ટ ક્લાસના સર્ટિફિકેટ વાળી ડિગ્રી લઈ ને વટભેર અમને એની મોસ્ટ ફેવરિટ રજવાડુમાં પાર્ટી આપી. પાર્ટી તો મજાથી પતી ગઈ, પણ પાછા ફરતા એક નવી સમસ્યા ઊભી થઈ. અમારા બકુલ કુમાર એમની હોન્ડા ગાડી લઈને આવ્યા હતા, પણ ગાડીનું લાયસન્સ ઘેર ભૂલીને આવેલા. થોડા મોજમાં ને વધુ સ્પીડમાં ગાડી ચલાવવા ગયા અને સાયકલ પર જતા એક મજૂરને અડફેટે લીધો. નસીબનું કરવું કે આ બનાવના સમયે એક પોલીસ ઇન્સ્પેક્ટર ડ્યુટી પરથી પાછા ફરતા હશે તે એમણે એમની સગી નજરે જોયું. બસ પછી તો પોલીસ ઇન્સ્પેક્ટરે ગાડી લેવડાવી પોલીસ ચોકી પર. તે રાત્રે બકુલ કુમાર જરા એમના ભોળપણને ભૂલી ને ગાંડપણ પર ઉતરી આવ્યા અને પોલીસ ઇન્સ્પેક્ટર સામે અકળાઈથી વાત કરવા લાગ્યા. ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ફોન જોડવા લાગ્યા. બસ પછી તો પૂછવું જ શું? બકુલ કુમારના હાથમાંથી ફોન ઝૂંટવી ને ઇન્સ્પેક્ટરે હવાલદારને બોલાવીને ચાર્જશીટ બનાવવાનું ફરમાન આપ્યું. પણ કહે છે ને કે ભોળિયાનો ભાવ ભગવાન પાર ઉતારે. બકુલ કુમારે જેમને ફોન જોડ્યો હશે એમણે સામેથી ફોન ઉપાડ્યો. ગુસ્સાથી આગ બબૂલા બની ગયેલા ઇન્સ્પેક્ટર હાથમાંથી ફોન દિવાલ પર ફેંકવા જતા હતા ને મોબાઈલ પર ફ્લેશ થતું નામ જોઈને અટકી ગયા. ના ફફડી ગયા. ફોન બકુલ કુમારના પિતાશ્રીનો હતો અને એ નામ ઇન્સ્પેક્ટર જ નહીં, આખા પોલીસ તંત્રને ફફડાવી દે એમ પૂરતું હતું. પછી તો ફિલ્મોમાં કહે છે ને એમ બકુલ કુમારને પોલીસ ચોકીમાંથી બાકાયદા મુક્ત કરવામાં આવ્યા. એટલું જ નહીં, એમને પડેલી તકલીફ માટે માફી માંગવામાં આવી. અમારા સૌ માટે ઠંડા પીણાનો બંદોબસ્ત કરવામાં આવ્યો. કહે છે કે ત્યાર પછી
એ ઇન્સ્પેક્ટરને અમદાવાદની કોઈ પોલીસ ચોકીમાં કોઈએ જોયા નથી. આજે એ વાતને 22 વર્ષનો સમય પસાર થઈ ગયો. હવે જ્યારે બકુલ કુમારને ફોન કરીએ છીએ ત્યારે ફોન પહેલા એમની સેક્રેટરી લે છે. બકુલ કુમારની ડાયરી ચેક કરીને મળવાનો સમય આપે છે. મળવા જઈને ત્યારે વિશાળ કેબિનમાં રિવોલ્વિંગ ચેરમાં બેઠેલા બકુલ કુમારના ચહેરા પર હજુ આજે એવા જ ભોળપણના ભાવ તરી આવે છે. ભોળપણના એ ભાવ સાચા હશે કે ખોટા તે આજે પણ હું નક્કી કરી શક્યો નથી. અને હા, પેલા એમનો વાયવા લેનાર કોલેજના સાહેબ આજે બકુલ કુમારની ઓફિસમાં મોટો હોદ્દો ધરાવે છે. અસ્તુ. વાર્તા લેખન રાજુલ કૌશિક.